સત્તાની મલાઈ ખૂબ ખાધી છે, હાથમાંથી મલાઈ જાય એ એને પણ પોસાય નહીં, એટલે આસાનીથી માનવાના નથી. પણ અમે આસાનીથી એની સામે હાર માનવાના નથી, અમે લડવાના, એવું લડવાના. 100 કરતાં વધુ FIR અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થઈ. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ઉપર FIR કરી આખી ચૂંટણીના અમારા બધા નેતાઓને જેલમાં પૂરી દેવાનું ષડયંત્ર કર્યું. એ ષડયંત્રના ભાગરૂપે મારા ઘરે એમણે પોલીસ મોકલી અને મારા પરિવારને ડરાવવાની કોશિશ કરી. મેં જ્યારે આવા હલકા કૃત્યનો ભાંડો ફોડ્યો ત્યારે રાત્રે જ એક મારા નામનો બનાવટી ઓડિયો લઈ આવ્યો. મેં ભાંડો ન ફોડ્યો હોત તો આ ઓડિયો બનાવટી આવે ના આવે. તો મારા ઘરે પોલીસ મોકલવાની ભાજપને શું જરૂર છે? અને અમારા 100 જેટલા કાર્યકર્તા ઉપર FIR કેમ કરવી પડે? કઈ ખુશીમાં ભાજપમાં જોડાવાનું? એ તો વાત છે કે જે રીતે રાજુ કરપડા હોય કે આમ આદમી પાર્ટીના પ્રખર નેતા હતા તે ભાજપમાં જોડાઈ ગયા છે, તો શંકા કુશંકા વિપક્ષના જે હોય, કોંગ્રેસના ખાસ કરીને લોકો એવું કહે છે ગોપાલભાઈ પણ ભાજપમાં જોડાઈ ગયા. જગદીશ વિશ્વકર્મા એક વખત મેના મોઢે મારું નામ તો લઈ બતાવે જાહેરમાં. જે લોકો મારું નામ નથી લઈ શકતા એની હારે જોડાવાનો ક્યાં વાત જ રહી? એ મારા નામથી બીવે છે. ભાજપનો એક પણ નેતા ગોપાલ ઇટાલિયા બોલી બતાવે છે, એના હિંમત હોય તો મારું નામ લેતા ભડકે છે, મને લેવાની તો વાત જ ન હોય. એક પણ ભાજપનો નેતા એના જાહેર ભાષણમાં, ઇન્ટરવ્યુમાં, ટીવીમાં, મીડિયામાં, ફેસબુકમાં બોલે તો ખરો માનની ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અહીં મરદ મૂચાળો બેઠો છે. એમ થોડા કાંઈ બધા કાંઈ એવા હોય કોકને નો એની માય હવા છે રોટકાન જણ્યા હોય. બીક એટલે છે કે અમે વેચાણિયા નથી. વેચાણિયા હોય એ આજને તો કાલ વેચાઈ જાય, એટલે ભાજપને બીક ન લાગે. માનની ગોપાલભાઈ ને એની માય હવા છે રોટકાન જણ્યા છે, બીક તો લાગવી જ જોઈએ ને. અમે થોડા વેચાણિયા છીએ. સ્થાનીય સ્વરાજની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટી ગુજરાતની ચુનાવી મેદાનમાં છે. ત્યારે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરથી આમ આદમી પાર્ટી ધારાસભ્ય તો સુરત આવ્યા છે, એમની સાથે વાત કરીશું. ગોપાલભાઈ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ સ્થિતિ શું જોઈ રહ્યા છે? પરિસ્થિતિ બહુ ઉજ્જવળ છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવવાની છે. જે રીતે છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં જનતાના મુદ્દામાં જે રીતે સ્ટેન્ડ લીધું છે, જનતા વતી જે રીતે લડાઈ લડી છે, ચાહે અમે ચૂંટણી જીત્યા, ચાહે અમે હારી ગયા, પણ વિપક્ષની ભૂમિકામાં અમે ક્યાંય બાંધછોડ નથી કરી. એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ગામડાઓમાં ખેતીનો મુદ્દો હોય, સિંચાઈના પાણીનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, ડ્રગ્સનો મુદ્દો હોય, દારૂનો મુદ્દો હોય, તાનાશાહીનો મુદ્દો હોય, શહેરોમાં ટ્રાફિકનો મુદ્દો હોય કે શહેરોમાં ડ્રગ્સનો મુદ્દો હોય, મોંઘા શિક્ષણનો, મોંઘા આરોગ્ય વ્યવસ્થાનો મુદ્દો, દરેક મુદ્દા પર આમ આદમી પાર્ટીએ પૂરી તાકાતથી જનતા માટે વિરોધ કર્યો છે. એ જોતા આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવવાની છે. કેટલી ભાજપની વાત કરી, સત્તામાં ભાજપ છે, તો આમ આદમી પાર્ટી સામે કેટલી ચેલેન્જ છે? ચેલેન્જ તો 30 વર્ષથી ભાજપ વાળા સત્તામાં બેઠા છે, એટલે આટલા આસાનીથી તે, કેમ કે સત્તાની મલાઈ ખૂબ ખાધી છે, હાથમાંથી મલાઈ જાય એ એને પણ પોસાય નહીં, એટલે આસાનીથી માનવાના નથી. પણ અમે આસાનીથી એની સામે હાર માનવાના નથી, અમે લડવાના, એવું લડવાના. એક વખત ભાજપને હરાવીને બતાવો. પણ કેટલીક જગ્યા પોલીસ જે છે, તમારા ઘરે પણ પોલીસ પહોંચેલી, આપે વિડીયો જારી કર્યો હતો, પછી એક આપનો ઓડિયો કથિત રૂપથી આવ્યો હતો, એ ઘટના શું છે? ગુજરાતમાં છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 100 કરતાં વધુ FIR અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થઈ. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ઉપર FIR કરી આખી ચૂંટણીના અમારા બધા નેતાઓને જેલમાં પૂરી દેવાનું ષડયંત્ર કર્યું. એ ષડયંત્રના ભાગરૂપે મારા ઘરે એમણે પોલીસ મોકલી અને મારા પરિવારને ડરાવવાની કોશિશ કરી. મેં જ્યારે આવા હલકા કૃત્યનો ભાંડો ફોડ્યો ત્યારે રાત્રે જ એક મારા નામનો બનાવટી ઓડિયો લઈ આવ્યો. મેં ભાંડો ન ફોડ્યો હોત તો આ ઓડિયો બનાવટી આવે ના આવે. તો મારા ઘરે પોલીસ મોકલવાની ભાજપને શું જરૂર છે? અને અમારા 100 જેટલા કાર્યકર્તા ઉપર FIR કેમ કરવી પડે? ગઈકાલે જામનગરમાં FIR કરી, ભાવનગરમાં FIR કરી, રાજકોટમાં FIR ગઈકાલે, એની પહેલા અનેક જિલ્લાઓમાં FIR કરી. પણ કઈ વાંધો નહીં, લડાઈ લાંબી છે તો અમારી તૈયારી પણ લાંબી લડાઈ લડવાની છે. સત્તા બદલીને રહે છે. કેટલાક લોકો આપને જે સાથી હતા એમાં રાજુ કરપડા બી સામેલ છે, તેઓ ભાજપ સાથે ચાલ્યા ગયા, આપની સાથે ખૂબ લડાઈ લડતા હતા, ખેડૂતોનો મુદ્દો ઉચકતા હતા, તો આવું કેમ થઈ રહ્યું?
એ તો એનો જવાબ ઈ આપી શકે ને આવું કેમ કર્યું. અને આપને શું લાગે છે? એમાં લગાડવાનું શું હોય? અમે તો આજે લડીએ છીએ, પહેલા લડતા હતા, ભવિષ્યમાં લડતા રહીશું. અમારો વિઝન ક્લિયર છે. અમને ખબર છે કે અમે અહીંયા રાજનીતિમાં શું કરવા આવ્યા છે. અમને ખ્યાલ છે કે અમે નાના માણસો, ગરીબ માણસો, છેવાડાના માણસો, ગામડાના માણસોની લડાઈ લડવા આવ્યા છે. એટલે અમે અમારા લક્ષ્ય ઉપર ક્લિયર છીએ. રસ્તામાં ચડાવ ઉતાર આવે એ તો ઠીક છે, પણ અમે અમારો રસ્તો ભટકતા નથી. કેટલાક લોકો એ પણ કહી રહ્યા, આપણે જે વિરોધી પક્ષના લોકો છે એ પણ કહી રહ્યા છે કે જે રીતે રાજુ કરપડા ભાજપમાં જોડાય, થોડા દિવસમાં ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જોડાઈ જશે. કઈ ખુશીમાં જોડાવાનું? કઈ ખુશીમાં ભાજપમાં જોડાવાનું? એ જ તો વાત છે કે જે રીતે રાજુ કરપડા હોય કે આમ આદમી પાર્ટીના પ્રખર નેતા હતા તે ભાજપમાં જોડાઈ ગયા છે, તો શંકા કુશંકા વિપક્ષના જે હોય, કોંગ્રેસના ખાસ કરીને લોકો એવું કહે છે ગોપાલભાઈ પણ ભાજપમાં જોડાઈ ગયા. જગદીશ વિશ્વકર્મા એક વખત મેના મોઢે મારું નામ તો લઈ બતાવે જાહેરમાં. જે લોકો મારું નામ નથી લઈ શકતા એની હારે જોડાવાનો કે વાત જ રહી. એ મારા નામથી બીવે છે. ભાજપનો એક પણ નેતા ગોપાલ ઇટાલિયા બોલી બતાવે છે, એના હિંમત હોય તો. મારું નામ લેતા ફડકે છે, મને લેવાની તો વાત જ ન હોય. એક પણ ભાજપનો નેતા એના જાહેર ભાષણમાં, ઇન્ટરવ્યુમાં, ટીવીમાં, મીડિયામાં, ફેસબુકમાં બોલે તો ખરો માનની ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અહીં મરદ મૂચાળો બેઠો છે. એમ થોડા કઈ બધા કઈ એવા હોય. કોકને નો એની માય હવા છે રૂટકાન જણ્યા હોય. આવી કેમ બીક છે? ગોપાલ ઇટાલિયાની બીક કેમ છે ભાજપ? બીક એટલે છે કે અમે વેચાણિયા નથી. વેચાણિયા હોય એ આજને તો કાલ વેચાઈ જાય, એટલે ભાજપને બીક ન લાગે. માનની ગોપાલભાઈ ને એની માય હવા છે રૂટકાન જણ્યા છે. બીક તો લાગવી જ જોઈએ ને, અમે થોડા વેચાણિયા છીએ. ગોપાલભાઈ, હવે સુરતની વાત કરીએ. 120 સીટમાંથી આમ આદમી પાર્ટી કેટલી સીટ જોઈ? તમામ સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રાખવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને ગયા 5 વર્ષમાં જે રીતે વિપક્ષની મજબૂત ભૂમિકા ભજવી એ જોતા જનતા પણ હવે વિચારે છે કે સારી ભૂમિકા ભજવી છે, તો અમને આ વખતે હવે સત્તાની અંદર સ્થાન આપીએ. તો બિલકુલ ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત તક સાથે વાત કરીએ. મનોજ સોરઠિયાજી છે આમ આદમી પાર્ટીના જે મહામંત્રી. મનોજભાઈ, શું ગુજરાતનું ભવિષ્ય છે આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી છેલ્લા 12 વર્ષથી ધીમે ધીમે જનતાના મુદ્દાઓ ઉપાડતા આજે જ્યારે એવી સ્થિતિ છે કે હવે આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારવા લાગ્યા છે. 10 વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે ત્રીજો પક્ષ નહીં ચાલે. આજે ભાજપની સામે સૌથી મોટી કોઈ ચેલેન્જ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. અને તમે જોવો છો કે આમ આદમી પાર્ટી ઉપર અનેક પ્રકારના અત્યાચારો ભાજપ એટલા માટે કરે છે કે આમ આદમી પાર્ટી પર લોકોનો ભરોસો વધી રહ્યો છે, વિશ્વાસ વધી રહ્યો છે. તો કોંગ્રેસની પરિસ્થિતિ શું છે? તમારી લડાઈ ભાજપ સાથે છે, કોંગ્રેસ સાથે? અમે છેલ્લા લગભગ 2-3 વર્ષથી અથવા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જ્યારે શરૂઆત થઈ, વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસની કોઈ એક્ટિવિટી જોઈ નથી. ગુજરાતના લોકોએ પણ કોંગ્રેસ કોઈ મુદ્દો ઉપાડતું હોય એવું જોયું નથી. એટલે આ વખતે મને દેખાતું નથી કે કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ ફાઇટમાં હોય. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની છે. આપ પણ ચૂંટણીના મેદાને છો, કેટલા શ્યોર છો જીત માટે? મને વિશ્વાસ છે. 5 વર્ષ પહેલા જ્યારે લોકોએ અમને વિપક્ષની ભૂમિકા આપી ત્યારે અમે મજબૂતીથી ભાજપના અત્યાચાર સામે, ભાજપની તમામ ભ્રષ્ટાચારની સામે લડ્યા છે. આ વખતે જ્યારે સુરતને એક નેતૃત્વની જરૂર છે, આ વખતે સુરતને જ્યારે નવી દિશાની જરૂર છે, ત્યારે માન્ય આમ આદમી પાર્ટીનું તમામ નેતૃત્વની એ એક નિર્ણય હતો કે આમ આદમી પાર્ટી આપણે મજબૂત નેતૃત્વ પૂરું પાડીએ સુરતને. સુરતે જો ગઈ વખતે આપણે વિપક્ષમાં બેસાડ્યા હોય તો આ વખતે આપણને જો એક મોકો આપે, એક તક આપે અને સુરતની સંપૂર્ણ સત્તા હાથમાં આપે તો ખૂબ સારું કરી શકીએ, સુરત શહેરમાં પરિવર્તન લાવી શકીએ. એ આશા સાથે અમે આજે આ મેદાનમાં ઉતર્યા છીએ. બિલકુલ મનોજભાઈ સોરઠિયા વાત કરો. ધર્મેશભાઈ ભંડેરી છે આમ આદમી પાર્ટી સુરત શહેરના અધ્યક્ષ. ધર્મેશભાઈ, શું પરિસ્થિતિ છે આપની સુરત શહેરમાં? આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. લોકો ખૂબ જ આશાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સુરતની જનતાના એ વિશ્વાસને ખૂબ જ મજબૂત અને સૌના હૃદયમાં મજબૂતાઈ સાથે સ્થાપિત કરવાના આશયથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી લડશે. અને એનું ઉદાહરણ છે અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયા પોતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરતની જનતાનો અમારા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસમાં ખૂબ જ મજબૂતાઈ સાથેની દ્રઢતા આવી છે. સુરતની જનતા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે સ્વીકારી ચૂકી છે. આજે ગલીએ ગલીએ ઘરે ઘરે એક જ વાત છે, આ વખતની સીધી લડાઈ ભાજપની સામે આમ આદમી પાર્ટીની છે. અને આમ આદમી પાર્ટી ભાજપની સામે ખૂબ જ આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30-35 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ આ વખતે એના ઉમેદવાર જાહેર કરવામાં જે રીતે એને ડર લાગી રહ્યો હતો, એ ડર એ સાબિત કરે છે કે સુરતની જનતા આમ આદમી પાર્ટીને કેવી રીતે પ્રેમ, આશીર્વાદ અને સહકાર આપી રહી છે. એમનું લિસ્ટ મોડું આવ્યું, એમના ઝઘડાઓ સામે આવ્યા,
ગ્રુપબાજી સામે આવી અને એની સામે આમ આદમી પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારો ખૂબ જ પ્રેમપૂર્વક ખૂબ જ સંકલન કરીને ઉતાર્યા અને તમામ ઉમેદવાર ખૂબ જ મજબૂતાઈથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડશે અને સુરતની જનતાનું પ્રતિનિધિત્વ કરશે. નરેશભાઈ, છેલ્લી વાત એ છે કે આમ આદમી પાર્ટી છોડીને જે લોકો કોર્પોરેટરો ભાજપમાં ગયા હતા, ભાજપે એકને પણ ટિકિટ ના આપી, તો એની પાછળનો શું લાગે? આમ આદમી પાર્ટીએ સારા લોકોને ચૂંટી અને જનતાનો કામ કરવા માટે, જનતાનું પ્રતિનિધિત્વ કરવાના આશયથી મોકલ્યા હતા, પરંતુ એમાં અમુક સ્વાર્થી, લાલચુ અને ડરી જાય એવા કાયર લોકો આવી ગયા હતા. એ ભાજપમાં ચાલ્યા ગયા, એ સારું થયું અને ભાજપ પણ એને ટિકિટ આપીને એટલે બહુ સંદેશો એક સારો ગયો કે આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ, આમ આદમી પાર્ટી જેની કદર કરે છે, આમ આદમી પાર્ટી જેને આગળ લઈ જવા માંગે છે, આમ આદમી પાર્ટી જેને જનપ્રતિનિધિત્વ કરાવવા માંગે છે, એટલે ભવિષ્યમાં હવે કોઈ પણ વ્યક્તિ આ વિશ્વાસને ભંગ કરશે નહીં, એ વાતને સાબિત થઈ છે અહીંયા. અને આમ આદમી પાર્ટીએ આ વખતે પોતાના એ તમામ મજબૂત ચહેરાઓને ઉતાર્યા છે જે આમ આદમી માટે, સામાન્ય જનતા માટે કામ કરશે અને વિશ્વાસ અને પ્રામાણિકતા સાથે કામ કરશે. તો સુરતમાં 120 માંથી કેટલા કોર્પોરેટર આમ આદમી પાર્ટી જોઈ? 100 કરતા વધારે સીટ આજે પણ આમ આદમી પાર્ટી જીતી રહી છે અને સુરત મહાનગરપાલિકાના મેયર આમ આદમી પાર્ટી પહેલી વાર, આમ આદમી પાર્ટી આ વખતે આ જ એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં આમ આદમી પાર્ટીના મેયર પણ નક્કી થઈ જશે. લોકો જીતવાના છે, સમજો 100 તમારા કોર્પોરેટર જીતી જશે, તો ત્યારબાદ તેઓ ભાજપમાં નહીં જશે એની કોઈ ગેરંટી કરે? એની ગેરંટી એ છે કે મજબૂત લોકો છે અને ભાજપે પણ એમને જાકારો આપી દીધો છે કે તમે અહીં આવશો તો અમે કાંઈ તમને આપવાના નથી, અમે તો લોકોને ભ્રમિત કરવા માંગતા હતા, એ ભ્રમણા પણ એમની દૂર થઈ ગઈ. તો બિલકુલ દિનેશભાઈ કછડિયા બી છે, પેલા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા છે, આમ આદમી પાર્ટીમાં હતા, આમ આદમી પાર્ટી છોડી દીધી, ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિનેશભાઈ, શું લાગે છે આમ આદમી પાર્ટીમાં આપનું ભવિષ્ય આ વખતે શું રહેશે? આમ આદમી પાર્ટી મેં ક્યારેય છોડી નથી, છોડવાની વાત કરી હતી, પણ આગેવાનોના કહેવાથી થોડોક સમય મેં બ્રેક લીધી હતી. સુરત શહેરની જનતા માટે હું છેલ્લા 30 વર્ષથી પોલિટિક્સમાં છું, કોંગ્રેસ પાર્ટીમાં હતો. મારા અધૂરા કામો પૂરા કરવા માટે આમ આદમી પાર્ટીના જ્યારે 27 કોર્પોરેટરો ચૂંટાયા ત્યારે એકદમ નવા ચહેરાઓ હતા, ફ્રેશ હતા, એમને કામ કરવાની રીત ખબર નહીં હતી. તો મને એવું લાગ્યું કે મારા વિસ્તારમાં, વરાછામાં, સુરત શહેરમાં સારું કરવું હોય તો આ લોકો સાથે જોડાવવું જોઈએ, એમને સારું શિક્ષણ આપવું જોઈએ અને એમને મહાનગરપાલિકામાં કઈ રીતે કામ કરવું એ શીખવાડવું જોઈએ, લોકો સાથે, લોકોની સાથે વર્તન કઈ રીતે કરવું જોઈએ, પાર્ટીમાં કઈ રીતે કામ કરવું જોઈએ, એ જ્ઞાન આપવા માટે અને આગળ વધવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. અને છેલ્લે બ્રેક લીધા પછી પણ આમ આદમી પાર્ટીએ મને જે એક ટિકિટ આપી છે વોર્ડ નંબર 5 માંથી, તો મને ઘણો આનંદ છે અને એમનો ખરેખર વિશ્વાસ કાયમ રહે એ માટે હું આગળ વધીશ. તો બિલકુલ આમ આદમી પાર્ટી તરફથી તમામ નેતાઓ હવે નામાંકન પ્રક્રિયા કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય કે ધર્મેશ ભંડેરી, સુરત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ હોય કે દિનેશભાઈ કાછડિયા હોય, તે તમામ લોકો હાલ તો જીતનો દાવો કરી રહ્યા છે, પણ ચૂંટણીના પરિણામો જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે કે આમ આદમી પાર્ટી કેટલી સીટો પર જીત હાસિલ કરે છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.